Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am going to discuss about the BSc semester 3, paper 3 note 3, that is the microbial physiology and metabolism. I am starting with unit 1, that is I'm starting with the topic that is a nutritional uptake in the microbial cell. Now in discuss in the first lecture, that is a need for the nutrition in microbial cell. તો કે કોઈ પણ સેલ્સ છે એને સર્વાઈવ થવા માટે, લાઈવ રહેવા માટે એને એન્વાયરમેન્ટમાંથી ન્યુટ્રિશન છે એની જરૂર પડે છે. તો કોઈ પણ માઇક્રોબિયલ સેલ છે એ ન્યુટ્રિશન સેલની અંદર અપટેક કરે છે, એઝ વેલ એઝ વેસ્ટ પ્રોડક્ટ છે એ સેલની અંદર છે એક્સપેલ આઉટ કરવાનું છે એ કામ કરે છે. તો કોઈ પણ સેલની અંદર આ બંને પ્રોસેસ છે એ સાયમલ્ટેનિયસલી મેન્ટેન થતી હોય છે. અને આ જે ટ્રાન્સપોર્ટની જે પ્રોસેસ છે એની અંદર સેલનો જે સેલ મેમ્બ્રેન છે એ ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે. અને જે સેલનો સેલ મેમ્બ્રેન છે એ સિલેક્ટિવ પરમિએબલ છે, એટલે કે સિલેક્ટિવ એજન્ટને જ પાસ આઉટ થવા દે છે. બાકીના કોઈ પણ રેન્ડમ મોલેક્યુલ્સ છે તેમને સેલની અક્રોસ પાસ થવા દેતો નથી. તો સેલની અંદર અલગ અલગ 3 ટાઈપના છે એ ટ્રાન્સપોર્ટ છે એ જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ ધેટ ઇઝ અ પેસિવ ડિફ્યુઝન, નેક્સ્ટ છે ફેસિલિટેટેડ ડિફ્યુઝન, થર્ડ છે એક્ટિવ ટ્રાન્સપોર્ટ. Now in the first lecture we discuss about the passive diffusion as well as facilitated diffusion. Here we recall about that. તો કે પેસિવ ડિફ્યુઝનમાં શું થાય છે? તો કે પેસિવ ડિફ્યુઝનની અંદર સેલ્સ જે એન્વાયરમેન્ટની અંદર ગ્રો થાય છે, એન્વાયરમેન્ટના એન્ડમાંથી અંદરથી ન્યુટ્રિશન છે એ સેલ મેમ્બ્રેન થ્રુ સેલની અંદર છે એ એન્ટર થઈ જાય છે. આમાં કોઈ પણ જાતની એનર્જીની જરૂર પડતી નથી. અને કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ અકોર્ડિંગ મોલેક્યુલ છે એ હાઈ કોન્સન્ટ્રેશનથી લો કોન્સન્ટ્રેશન તરફ છે એ મૂવ થાય છે. ક્યાં સુધી મૂવ થશે? કે જ્યાં સુધી સેલ મેમ્બ્રેનની બંને સાઈડ છે એ કોન્સન્ટ્રેશન છે એ બેલેન્સ ના થઈ જાય ત્યાં સુધી મોલેક્યુલ છે એ ટ્રાન્સફર થયા કરે છે વિધાઉટ ધ યુઝ ઓફ એની કાઇન્ડ ઓફ એનર્જી. તો કે સેલની અંદર કયા કયા મોલેક્યુલ્સ છે એ પેસિવ ડિફ્યુઝન થ્રુ ટ્રાન્સફર થાય છે? તો કે સેલની અંદર વોટર મોલેક્યુલ છે અને ગેસીસ છે, O2 છે, N2 જેવા ગેસીસ છે એ પેસિવ ડિફ્યુઝન થ્રુ સેલની અંદર એન્ટર થાય છે. નાવ સેકન્ડ ધેટ ઇઝ અ ફેસિલિટેટેડ ડિફ્યુઝન. લેટ્સ સી અબાઉટ ઇટ. તો કે ફેસિલિટેટેડ ડિફ્યુઝન છે એમાં શું થાય છે? તો કે એવા મોલેક્યુલ છે કે જે જનરલી સેલ મેમ્બ્રેન માટે ઇમ્પરમિએબલ છે, કે જે સેલ મેમ્બ્રેન થ્રુ પાસ થઈ શકતા નથી, સેલ મેમ્બ્રેન માટે ઇમ્પરમિએબલ છે. તો આવા જે મોલેક્યુલ છે એમના ટ્રાન્સફર માટે સ્પેસિફિક ક્લાસના કેરિયર પ્રોટીન છે એ સેલ મેમ્બ્રેનની વચ્ચે વચ્ચે આવેલા હોય છે. આ કેરિયર પ્રોટીન છે એ સેલ મેમ્બ્રેનની અંદર અથવા એના પેરીપ્લાઝમિક સ્પેસની અંદર છે એ આવેલા હોય છે, જે એન્ઝાઇમેટિક નેચરના બનેલા હોય છે. અને આ કેરિયર થ્રુ મોલેક્યુલ છે એ સેલમાં એન્ટર થાય છે. અને જે કેરિયર પ્રોટીન છે એ એન્ઝાઇમેટિક નેચરના હોય છે, એટલે કે એન્ઝાઇમના બનેલા હોય છે, જેના કારણે જેવા આ કેરિયર છે એ કોઈ પણ સબસ્ટ્રેટ મોલેક્યુલ કે સોલિડ મોલેક્યુલના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એના કોન્ફોર્મેશનમાં ચેન્જ થાય છે, એટલે કે એના બંધારણમાં ચેન્જ થાય છે. જ્યારે કોઈ પણ મોલેક્યુલના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે ઉપરનો ભાગ છે અનલોક થાય છે અને આ મોલેક્યુલ છે અંદર પાસ આઉટ થાય છે અને ત્યારબાદ એ સેલની અંદર છે એ એન્ટર થઈ જાય છે. એટલે કે જેવા કોઈ પણ સોલ્યુટ મોલેક્યુલના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એના કોન્ફોર્મેશનમાં ચેન્જ થાય છે અને વચ્ચેનો પાથવે છે ઓપન થાય છે, અને એ વચ્ચેના પાથવે થ્રુ કોઈ પણ સોલ્યુટ મોલેક્યુલ છે એ સેલની અંદરની સાઈડ છે એ એન્ટર થઈ જાય છે. આ દરમિયાન પણ કોઈ પણ જાતની એનર્જી છે એનો યુઝ થતો નથી. અને આ ટાઈપનું જે ટ્રાન્સપોર્ટ છે એ પણ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટને અકોર્ડિંગ થતું હોય છે. તો વાત થઈ ગઈ આપણે અહીંયા ફેસિલિટેટેડ ડિફ્યુઝનની. નાવ ધેટ ઇઝ અ થર્ડ ટાઈપ, ધેટ ઇઝ અ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. તો કે આપણે જોઈએ વોટ ઇઝ અબાઉટ ધ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. ધેટ ઇઝ અ થર્ડ ટાઈપ, ધેટ ઇઝ અ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. ઇટ ઇઝ અ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. કે એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં શું થાય છે? તો કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે એની અંદર એનર્જીની જરૂર પડે છે. આ ટ્રાન્સપોર્ટ છે એમાં મોલેક્યુલ છે એની પાસ આઉટ થવા માટે, સેલમાં અંદર પાસ આઉટ થવા માટે એનર્જીની જરૂર પડે છે. વિધાઉટ એનર્જી સેલ છે એ સેલ્સની અંદર કોઈ પણ વસ્તુ છે એ પાસ આઉટ થઈ શકતી નથી. તો સેલની અંદર પાસ આઉટ થવા માટે એનર્જીની જરૂર પડે છે, તો એ અલગ અલગ બે કાઇન્ડના એનર્જીનો યુઝ કરી શકે છે. પહેલું છે એટીપી, એટલે કે એટીપીના જે ફોર્મ છે એનું પણ યુઝ કરી શકે છે એઝ એનર્જી સોર્સ. અને બીજું છે પીએમએફ, પ્રોટોન મોટિવ ફોર્સનો પણ એ યુઝ કરી શકે છે એઝ એનર્જી સોર્સ તરીકે. આપણે આગળ જોયું કે એ યુઝ કરે છે એટીપીનો અથવા
proton motive force PMF નો as energy source તરીકે. We all know about the ATP. ATP is energy currency. But what is a PMF? તો કે PMF is a force created by the membrane by hydrogen ion. જ્યારે કોઈ પણ જે હાઇડ્રોજન આયન છે એ કોઈ પણ સેલ મેમ્બ્રેનમાંથી એક સાઈડમાંથી બીજા સાઈડમાં એન્ટર થાય છે ત્યાં જે ફોર્સ ક્રિએટ થાય છે તેને PMF તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે એક્ઝામ્પલ લખીએ ત્યાં સેલનું મેમ્બ્રેન છે, અહીંયા હાઇડ્રોજન આયન પ્રેઝન્ટ છે, તો આ હાઇડ્રોજન આયન છે એ બહારના એરિયામાંથી ઇનરના એરિયામાં જ્યારે એન્ટર થશે ત્યારે આખો ફોર્સ જનરેટ થશે અને આ ફોર્સ છે તેમને PMF તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણા સોલ્યુટ મોલેક્યુલ છે એ આ ફોર્સ થ્રુ પણ સેલની અંદર એન્ટર થઈ શકે છે. હવે જોયું આપણે કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ, તો કે એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં એનર્જી યુઝ થાય છે. બીજો પોઈન્ટ છે તો કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે એની અંદર કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ છે એનું કોઈ પણ જાતનું અહીંયા એ ફોલો થતું નથી. કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની અકોર્ડિંગ ટાઈપનું અહીંયા કોઈ પણ જાતનું છે એ કેરિયર ટ્રાન્સપોર્ટ થતું નથી. કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની અગેન્સ્ટમાં કોઈ પણ મોલેક્યુલ છે એ ટ્રાન્સફર થઈ શકે છે. ધારો કે સેલ છે એની અંદર કોઈ પણ મોલેક્યુલનું પ્રમાણ વધારે છે અને અહીંયા ઓછું છે, તો આ મોલેક્યુલ છે એ સેલની અંદર ટ્રાન્સફર થશે. પણ આ મોલેક્યુલ અહીંયા એવું નથી કે બે સાઈડ કોન્સન્ટ્રેશન બેલેન્સ થશે ત્યારે આ જે ટ્રાન્સપોર્ટ પ્રોસેસ છે એ અટકી જશે. પણ કોઈ પણ મોલેક્યુલ છે એ સેલની અંદર 1000 ટાઈમ વધારે પણ અંદર છે એક્યુમ્યુલેટ થઈ શકે છે. અહીંયા કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની અગેન્સ્ટમાં મોલેક્યુલ છે એ ટ્રાન્સફર થાય છે. તો હવે જે એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે એની અંદર અલગ અલગ ટાઈપની 4 ડિફરન્ટ ટાઈપની છે એ ડિફરન્ટ પેટર્ન છે એ જોવા મળે છે. તો કઈ 4 ડિફરન્ટ પેટર્ન જોવા મળે છે? તો કે પહેલી that is the first type, that is a role of binding protein. Role of binding protein. Next છે secondary active transport. Next છે secondary active transport. Third છે that is a phosphate bond linked transport. That is a phosphate bond linked transport. અને fourth one છે group translocation. fourth છે group translocation. એટલે કે જે તમારું એક્ટિવ ટ્રાન્સપોર્ટની જે પ્રોસેસ છે એની અંદર અલગ અલગ 4 ટાઈપની પેટર્ન છે એ જોવા મળે છે. એટલે એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર ફર્ધર 4 અલગ અલગ ટાઈપથી એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે એ સેલની અંદર થઈ શકે છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધી રોલ ઓફ બાઇન્ડિંગ પ્રોટીન. ધેર ઇઝ અ ફર્સ્ટ ટાઈપ, ઇટ ઇઝ અ રોલ ઓફ બાઇન્ડિંગ પ્રોટીન. તો કે આ જે બાઇન્ડિંગ પ્રોટીન છે એ સેલની અંદર અલગ અલગ ટાઈપના કેટલી ટાઈપના બાઇન્ડિંગ પ્રોટીન છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. તો કે બાઇન્ડિંગ પ્રોટીન શું કરે છે? તો કે બાઇન્ડિંગ પ્રોટીન છે એ તમારા સબસ્ટ્રેટ કે જે ટ્રાન્સફર થવાનું છે એની હારે બાઇન્ડ થઈ જાય છે અને તમારા મોલેક્યુલ્સ છે એને સેલની અંદર એન્ટર થવામાં હેલ્પ કરે છે. સેલની અંદર અલગ અલગ ઘણા ટાઈપના બાઇન્ડિંગ પ્રોટીન છે એ જોવા મળે છે. જે જનરલી શું કરે છે? તમારા સબસ્ટ્રેટની હારે બાઇન્ડ થઈ જાય છે અને એના ડિફ્યુઝન છે એ ફેસિલિટેટ કરવાનું કામ કરે છે. અને બાઇન્ડિંગ પ્રોટીન છે એ એટીપીનો યુઝ કરે છે એઝ એનર્જી સોર્સ તરીકે, અને એટીપી યુઝ કરી અને બાઇન્ડિંગ પ્રોટીન છે કોઈ પણ મોલેક્યુલનું ટ્રાન્સફર છે એ સેલની અંદર છે એ પોસિબલ બનાવે છે. ધેટ ઇઝ ધ રોલ ઓફ બાઇન્ડિંગ પ્રોટીન. અને કે સેલની અંદર અલગ અલગ કેટલા ટાઈપના બાઇન્ડિંગ પ્રોટીન છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. હવે આ બાઇન્ડિંગ પ્રોટીન છે એના મેઇનલી 2 ટાઈપ છે. ધેટ ઇઝ અ હીટ સેન્સિટિવ અને હીટ ઇનસેન્સિટિવ, અથવા શોક સેન્સિટિવ અને શોક ઇન્ટેન્સિટિવ. લેટ્સ સી અબાઉટ ઇટ. That is a 2 type of binding protein. First છે the first type, that is a shock sensitive. It is a shock sensitive binding protein. અને next છે shock intensive બાઇન્ડિંગ પ્રોટીન. તો કે જે શોક સેન્સિટિવ બાઇન્ડિંગ પ્રોટીન છે એ પ્રોટીન જે છે બાઇન્ડિંગ પ્રોટીન એ તમારા કોઈ પણ સબસ્ટ્રેટની હારે છે એ લૂઝલી બાઇન્ડ થયેલા હોય છે, જેના કારણે એ ઇઝીલી કોઈ પણ શોક એટલે કે હીટ શોક લાગે સેલમાં તો એ ઇઝીલી સબસ્ટ્રેટ સાથેથી છૂટા પડી જાય છે અને પોતે કોઈ પણ મોલેક્યુલ છે એને ટ્રાન્સફર કરી શકતા નથી. તો એને કહેવાય શોક સેન્સિટિવ બાઇન્ડિંગ પ્રોટીન, કે જે જનરલી યુઝ કરે છે એટીપીનો ફોર ધેર એનર્જી સોર્સ. તો કે જે શોક સેન્સિટિવ ટાઈપના બાઇન્ડિંગ પ્રોટીન છે એ કોઈ પણ સબસ્ટ્રેટની હારે લૂઝલી બાઇન્ડ થયેલા હોય છે અને જનરલી કોઈ પણ જાતનો હીટ શોક સેલની બાજુમાં કોન્ટેક્ટમાં આવે, કોઈ પણ હીટ શોક સેલમાં થાય તો આ બાઇન્ડિંગ પ્રોટીન
પ્રોટીન છે એના સબસ્ટ્રેટથી ડિસોશિએટ થઈ જાય છે અને જનરલી જે પોતે કોઈ પણ મોલેક્યુલ છે એનું ટ્રાન્સફર ફર્ધર સેલની અંદર કરી શકતા નથી. અને આ જે હીટ સેન્સિટિવ ક્લાસના જે બાઇન્ડિંગ પ્રોટીન છે એ એટીપીનો યુઝ કરે છે એઝ એનર્જી સોર્સ તરીકે. નેક્સ્ટ ટાઈપ છે ધેટ ઇઝ અ શોક ઇન્ટેન્સિટિવ બાઇન્ડિંગ પ્રોટીન. તો કે આ બાઇન્ડિંગ પ્રોટીન છે એ સબસ્ટ્રેટ સાથે ફોર્મલી એટલે કે કોઈ ટાઇટલી અટેચ થયેલા હોય છે, જે કોઈ પણ હીટ શોકથી છે એ સબસ્ટ્રેટથી ડિસોશિએટ થતા નથી, ઇઝીલી છે એ સબસ્ટ્રેટથી અલગ થતા નથી. એટલે જો સેલની અંદર હીટ જનરેટ થાય, હાઈ પ્રમાણમાં હીટ જનરેટ થાય તો પણ આ પ્રોટીન છે એ ડીનેચર થઈ જતા નથી, એટલે પોતાનું વર્ક છે એ કેરી આઉટ કરી શકે છે. અને આ ટાઈપના પ્રોટીન છે એ પીએમએફનો યુઝ કરે છે એઝ એનર્જી સોર્સ તરીકે અને પોતાનું છે એ ફંક્શન છે એ કેરી આઉટ છે એ કરે છે. નાઉ ડિસ્કસ અબાઉટ ધ સેકન્ડ પેટર્ન ધેટ ઇઝ અ એક્ટિવ ટ્રાન્સપોર્ટનો સેકન્ડ ટાઈપ છે ધેટ ઇઝ અ સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. Now moving to the second type of transport, active transport નો second type that is secondary active transport. તો કે આપણને ખબર છે કે જનરલી છે કોઈ પણ બેક્ટેરિયલ સેલ માટે એટીપી છે એનર્જી કરન્સી તરીકે યુઝ થાય છે. હવે જે એટીપી છે એ સેલમાં એનર્જી કરન્સી તરીકે યુઝ થાય છે, તો સેલમાં એટીપી બને છે ક્યાં? તો કે સેલના માઇટોકોન્ડ્રિયાની અંદર. તમારો બેક્ટેરિયલ સેલ્સ છે અને એની અંદરનું માઇટોકોન્ડ્રિયા છે જેની અંદર એટીપી છે એ સિન્થેસિસ થાય છે. તો કે એટીપી સિન્થેસિસ કઈ રીતે થાય છે? તો કે એટીપી છે સિન્થેસિસ થવા માટે માઇટોકોન્ડ્રિયા છે એની જરૂર થાય છે. માઇટોકોન્ડ્રિયા છે એ મેઇન છે. તો માઇટોકોન્ડ્રિયા કેવું છે? તો માઇટોકોન્ડ્રિયા છે એ બાય લેયર ઓર્ગેનલ્સ છે જે સેલની અંદર આવેલું હોય છે કે જેની અંદર છે એટીપી જનરેટ થાય છે. તો આ એનું છે એ આઉટર લેયર છે અને આ છે એનું ઇનર લેયર છે માઇટોકોન્ડ્રિયાનું, અને આ એનું આઉટર લેયર છે. તો જેનું ઇનર લેયર છે એને અલગ અલગ ટાઈપના ઇલેક્ટ્રોન કેરિયર છે એ પ્રેઝન્ટ હોય છે કે જેનાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે અને છેલ્લે અહીંયા એટીપેઝ એન્ઝાઇમ આવેલો હોય છે જે એટીપી જનરેટ કરવા માટે મેઇન પાર્ટિસિપેટ કરે છે. ધેટ ઇઝ અ એટીપેઝ એન્ઝાઇમ. એટીપેઝ એન્ઝાઇમ કે જેનાથી એટીપી સિન્થેસાઇઝ થાય છે. તો જનરલી શું થાય છે અહીંયા? તો કે જે હાઇડ્રોજન આયન છે કે જે ઇલેક્ટ્રોન આયન છે એ આપણે પહેલાં વાત થઈ કે ઇલેક્ટ્રોન છે એ એની મૂવમેન્ટના કારણે પીએમએફ છે એ જનરેટ થાય છે. તો કે જે ઇનર મેમ્બ્રેન છે એમાં જે H+ આયન છે એનું કોન્સન્ટ્રેશન વધારે હોય છે. તો આ H+ આયન છે એ એટીપીએસ થ્રુ સેલ્સમાં અંદર એન્ટર થશે એના બેલેન્સ માટે. ત્યારે જે ફોર્સ જનરેટ થશે એ જે ફોર્સને પીએમએફ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પ્રોટોન મોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જે આ ટાઈપનું જે ફોર્સ છે કે જે ઇલેક્ટ્રોન દ્વારા એટલે કે હાઇડ્રોજન આયન દ્વારા જનરેટ થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેનમાંથી પસાર થાય છે અને એટીપીમાંથી પાસ આઉટ થઈ ઇનર સેલમાં એન્ટર થાય છે, ત્યારે જે ફોર્સ જનરેટ થાય છે એને પ્રાઇમરી પ્રોટોન મોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. પણ અમુક તમારા જે ઇલેક્ટ્રોન ઉપરાંતના કોઈ પણ આયન્સ છે, ધારો કે K+ આયન છે, Na+ આયન છે, આ બધા જ આયન દ્વારા જે ફોર્સ જનરેટ થાય છે એ ફોર્સને સેકન્ડરી પ્રોટોન મોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જે સેકન્ડરી પ્રોટોન મોટિવ ફોર્સ છે કે જે કોઈ પણ ચાર્જ મોલેક્યુલના મૂવમેન્ટના કારણે જનરેટ થાય છે, તો આ ફોર્સના થ્રુ કોઈ પણ સોલ્યુટ મોલેક્યુલ છે સેલની અંદર એન્ટર થાય છે, તો આ ટાઈપના ટ્રાન્સપોર્ટ છે એમને સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે એવા ચાર્જ મોલેક્યુલ જે કે K+ છે, Na+ છે, આ બધા જ ચાર્જ મોલેક્યુલ છે એના મૂવમેન્ટની ફોર્સના કારણે એના જથ્થાના હાઈ જથ્થાના કારણે જે મૂવમેન્ટ થાય છે એમાંથી જે ફોર્સ જનરેટ થાય છે અને આ ફોર્સ દ્વારા જે એનર્જી જનરેટ થાય છે અને એના થ્રુ કોઈ પણ સોલ્યુટ મોલેક્યુલ છે એ સેલની અંદર એન્ટર થાય છે, તો આ ફોર્સને સેકન્ડરી પ્રોટોન મોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફોર્સ દ્વારા જે આખું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેરી આઉટ થાય છે તેમને સેકન્ડરી ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ફર્ધર સેકન્ડરી ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે એના 3 ટાઈપ છે. લેટ્સ સી અબાઉટ ઇટ. તો કે સેકન્ડરી ટ્રાન્સપોર્ટ ફર્સ્ટ ટાઈપ ધેટ ઇઝ ધ સિમ્પોર્ટ. તો કે ફર્સ્ટ છે એ ધેટ ઇઝ ધ સિમ્પોર્ટ, નેક્સ્ટ છે એ ધ એન્ટીપોર્ટ, and third one is a uniport. તો કે જનરલી જે સેકન્ડરી પ્રોટોન મોટિવ ફોર્સ છે કે જે જનરલી કોઈ પણ ચાર્જ આયનની મૂવમેન્ટના કારણે સેલમાં જનરેટ થાય છે, આ સેકન્ડરી પ્રોટોન મોટિવ ફોર્સ દ્વારા કોઈ પણ જે સોલ્યુટ મોલેક્યુલ છે એ સેલની અંદર એન્ટર થાય છે, તો આખી પ્રોસેસને સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટની જે પ્રોસેસ છે એ ફર્ધર એના 3 ટાઈપ છે: સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ અને યુનિપોર્ટ. લેટ્સ સી અબાઉટ ઇન ડીપ. સ્ટાર્ટિંગ વિથ ફર્સ્ટ ટાઈપ ધેટ ઇઝ અ સિમ્પોર્ટ. તો કે સિમ્પોર્ટમાં શું થશે? તો કે સેલની અંદર છે એ એક સાથે સાયમલ્ટેનિયસલી છે એ 2 મોલેક્યુલ છે એ પાસ થશે
એક જ કેરિયર થ્રુ સાયમલ્ટેનિયસલી છે એ કોઈ પણ બે મોલેક્યુલ એક કેરિયર મારફતે સેલની અંદર એટ અ વન ટાઈમ છે એન્ટર થશે તો આવા ટાઈપના ટ્રાન્સપોર્ટને સિમ્પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું થશે તો કે જેમ જેમ કોઈ પણ એક કેટાયન્સ છે એ સેલની અંદર એન્ટર થશે તો એ કેટાયન છે એની જોડે જોડે બીજા કોઈ પણ એનાયન છે એની એન્ટ્રી પણ સેલની અંદર કરાવશે. પોતે બીજા જે એનાયન્સ છે એની એન્ટ્રીને પણ સેલની અંદર પોતાની સાથે સાથે જ એન્ટ્રી કરાવશે. તો આ ટાઈપના જે ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે તેમને સિમ્પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પોર્ટ મીન્સ ધ સાયમલ્ટેનિયસલી એન્ટ્રી ઓફ ટુ મોલેક્યુલ એટ અ વન ટાઈમ બાય ધી વન કેરિયર, એટલે કે એક જ કેરિયર મારફતે કોઈ પણ બે આયન, જેમાંથી એક છે કેટાયન અને એક એનાયન, બે આયન એક જ કેરિયર થ્રુ સેલમાં એટ અ ટાઈમ એટલે એક જ ટાઈમે એન્ટર થશે તો આ ટાઈપના જે ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે તેમને સિમ્પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે ધેટ ઇઝ અ એન્ટીપોર્ટ. નેક્સ્ટ વન ઇઝ અ એન્ટીપોર્ટ. કે એન્ટીપોર્ટમાં શું થશે, આમાં પણ બે મોલેક્યુલનું ટ્રાન્સફર થશે. સાયમલ્ટેનિયસલી છે એ બે મોલેક્યુલ છે એ સેલની અંદર એક જ કેરિયર મારફતે ટ્રાન્સફર થશે, પણ એક મોલેક્યુલ છે એ બહાર આવશે અને એક મોલેક્યુલ છે એ અંદર જશે, એટલે બંનેની ડાયરેક્શન અલગ અલગ હશે. તો આ ટાઈપનું જે ટ્રાન્સફર છે એમને એન્ટીપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક જ ટાઈમે એક જ કેરિયર મારફતે બે મોલેક્યુલનું ટ્રાન્સફર થાય છે, પણ એક મોલેક્યુલ છે એ સેલની અંદર આવે છે અને એક મોલેક્યુલ છે એ સેલની બહાર જાય છે. તો આ ટાઈપના જે ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે તેમને એન્ટીપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. નાવ થર્ડ ટાઈપ ધેટ ઇઝ અ યુનિપોર્ટ. તો યુનિપોર્ટમાં શું થાય છે, યુનિપોર્ટમાં પણ સાયમલ્ટેનિયસલી બે મોલેક્યુલનું છે એનું પાછે જ થાય છે, પણ આ બે મોલેક્યુલ છે એ ટ્રાન્સફર થવા માટે બે અલગ અલગ કેરિયર છે એનો યુઝ કરે છે. યુનિપોર્ટ એટલે કે એટ અ વન ટાઈમ બે મોલેક્યુલ પાસ થશે, પણ બે મોલેક્યુલને પાસ આઉટ થવા માટે અલગ અલગ કેરિયરની જરૂર પડશે. એટલે કે એક મોલેક્યુલ સેલની અંદર એક કેટાયન સેલની અંદર એન્ટર થશે, લાઇકવાઇઝ વાઇસા વર્સા બીજો એનાયન સેલની અંદરથી બીજા કેરિયર મારફતે સેલની બહાર નીકળશે. તો આ ટાઈપના જે ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે એમને યુનિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક કેરિયર મારફતે એક જ મોલેક્યુલ છે ટ્રાન્સફર થઈ શકે છે, બે મોલેક્યુલ એક સાથે ટ્રાન્સફર થઈ શકતા નથી, પણ થાય છે બે એક હારે જ, પણ અલગ અલગ કેરિયરનો યુઝ કરી અને બે મોલેક્યુલ છે સાયમલ્ટેનિયસલી છે એ સેલની અંદર બહાર આવજા કરી શકે છે. તો આ ટાઈપના ટ્રાન્સપોર્ટ છે એને યુનિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધ થર્ડ ટાઈપ ધેટ ઇઝ અ phosphate bond linked active transport. The third type of active transport, that is a phosphate bond linked active transport. That is a phosphate bond linked active transport. એટલે કે એક્ટિવ ટ્રાન્સપોર્ટનો આ થર્ડ ટાઈપ છે, દેટ ઇઝ અ ફોસ્ફેટ બોન્ડ લિંક્ડ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. એટલે કે એવું ટ્રાન્સપોર્ટ કે જેની અંદર એટીપીનો યુઝ થાય છે. કોઈ ટ્રાન્સપોર્ટ માટે એટીપીનો યુઝ થાય છે, પણ એટીપીમાં કેવો તો કે કોઈ પણ ફોસ્ફેટ બોન્ડથી લિંક થયેલી વસ્તુ છે એનો જ યુઝ થાય છે. તો કે અહીંયા આપણે જોઈએ કે એટીપી, તો કે એડેનોસાઇન ટ્રાય ફોસ્ફેટ, એનું સ્ટ્રક્ચર જોઈએ એડીપીનું. તો એટીપીમાં શું આવેલું છે તો કે 3 ફોસ્ફેટ, એડેનોસાઇન ટ્રાય, નામ જ કહે છે ટ્રાય મીન્સ 3 ફોસ્ફેટ, વચ્ચે આવેલી છે શુગર મોલેક્યુલ ધેટ ઇઝ અ પેન્ટો શુગર, અને વચ્ચે એડેનોસાઇન છે નાઇટ્રોજન બેઝ છે જે અહીંયા આવેલો છે. તો કે અહીંયા કોનો યુઝ થાય છે તો કે કોઈ પણ ફોસ્ફેટ બોન્ડથી જે જોડાયેલા હોય છે એવા કમ્પોનન્ટનો એનર્જી સોર્સ તરીકે યુઝ થાય છે. કે એવું કોઈ પણ મોલેક્યુલ કે જે એસ્ટર બોન્ડ ફોસ્ફો એસ્ટર બોન્ડથી જોડાયેલું હોય એવા મોલેક્યુલનો યુઝ થાય છે એઝ એનર્જી તરીકે. તો અહીંયા એટીપીમાં શું છે, 3 ફોસ્ફેટ છે એની વચ્ચે ફોસ્ફો એસ્ટર બોન્ડ આવેલો છે. એટલે કે આ જે ફોસ્ફેટ છે એકબીજા હારે ફોસ્ફો એસ્ટર બોન્ડથી જોડાયેલા હોય છે. તો એવા મોલેક્યુલનો અહીંયા યુઝ થાય છે ફોર ધ એનર્જી સોર્સ તરીકે, કે જે ફોસ્ફો એસ્ટર બોન્ડથી જોડાયેલા હોય છે, એટલે કે ફોસ્ફેટ બોન્ડની અંદર એની એનર્જી પ્રિઝર્વ થયેલી હોય છે. તો આવી વસ્તુનો યુઝ થાય છે એઝ એનર્જી સોર્સ તરીકે. તો અહીંયા એટીપીનો મેઇન યુઝ થશે એઝ એનર્જી સોર્સ તરીકે. એટલે તમારા આ થર્ડ ટાઈપનો જે ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે એમાં પીએમએફનો યુઝ થશે નહીં, ઓનલી એટીપીનો યુઝ થશે. કેમ કે આ ગ્રુપને બિલોંગ કરતા બધા જ મોલેક્યુલ છે એ ફોસ્ફો એસ્ટર બોન્ડની જે એનર્જી છે એનો જ યુઝ કરી શકે છે. અને ફોસ્ફો એસ્ટર બોન્ડ વાળો જે જોઈન્ટ છે એ એટીપીની અંદર ફોસ્ફેટ મોલેક્યુલની વચ્ચે જોવા મળે છે. એટલે કે એટીપીની અંદર જે 3 ફોસ્ફેટ મોલેક્યુલ છે એ 3 ફોસ્ફેટ મોલેક્યુલ વચ્ચે ફોસ્ફો એસ્ટર બોન્ડ છે એ જોવા મળે છે. તો આ ફોસ્ફો એસ્ટર બોન્ડની એનર્જી જ એ લોકો યુઝ કરી શકે છે. તો અહીંયા પીએમએફનો યુઝ થશે નહીં એઝ એનર્જી સોર્સ તરીકે. તો જે ફોસ્ફો બોન્ડ લિંકમાં જે મોલેક્યુલ છે એ એટીપીનો જે લાસ્ટ ફોસ્ફેટ છે એનો યુઝ કરશે, અથવા આ ફોસ્ફેટનો યુઝ કરશે, અથવા આ ફોસ્ફેટ, એટલે કે 1 by 1 ફોસ્ફેટ મોલેક્યુલ છે એ બ્રેકડાઉન કરી અને એનો એનર્જી સોર્સ તરીકે યુઝ કરી શકે છે.
That is all about the phosphobond linked active transport. Now moving on to the fourth type, that is the group translocation. Next see about it, group translocation. તો કે આપણે વાત કરશું ફોર્થ એક્ટિવ ટ્રાન્સપોર્ટના ફોર્થ પેટર્નની, જેટ ઇઝ ધ ગ્રુપ ટ્રાન્સલોકેશન. તો કે આપણે આગળના બધા જ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં જોયું કે જે સોલ્યુટ મોલેક્યુલ છે કે જે સેલની અંદર એન્ટર થાય છે એના સોલ્યુટના કોન્ફર્મેશનમાં કોઈ પણ જાતનો ચેન્જ થતો નથી. અહીંયા હવે આપણે જે ફોર્થ ટાઈપ જોશું ગ્રુપ ટ્રાન્સલોકેશન, એમાં જે સોલ્યુટ મોલેક્યુલ છે કે જેનું ફર્ધર ટ્રાન્સફર થવાનું છે એ સોલ્યુટના ફોર્મમાં એટલે કે એના કોન્ફર્મેશનમાં ચેન્જ થશે. તો આજે આ પ્રોસેસ છે એને કહેવાશે ગ્રુપ ટ્રાન્સલોકેશનની પ્રોસેસ, કે જેની અંદર સોલ્યુટ મોલેક્યુલના કોન્ફર્મેશનમાં ચેન્જ થવાનો છે, કેમ કે એ સેલ મેમ્બ્રેન માટે ઇમ્પરમિએબલ છે, એની સાઇઝ મોટી છે એટલે જનરલી સેલ મેમ્બ્રેન થ્રુ એ પાસ થઈ શકતા નથી. તો આવા જે મોલેક્યુલ છે કે જે સેલ મેમ્બ્રેન માટે ઇમ્પરમિએબલ છે, તો આવા જે સોલ્યુટ મોલેક્યુલ છે એના કોન્ફર્મેશનમાં થોડો ઘણો વેરિએશન આવશે, એટલે કે ચેન્જ થશે, અને ચેન્જ થઈ ગયા પછી મોડિફિકેશન થઈ ગયા પછી મોડિફાઈડ ફોર્મ છે એ સેલની અંદર એન્ટર થઈ શકશે. તો આવા ટાઈપના જે ટ્રાન્સફર મિકેનિઝમ છે એમને ગ્રુપ ટ્રાન્સલોકેશન તરીકે ઓળખવામાં આવે છે. પછી ગ્રુપ ટ્રાન્સલોકેશનની પ્રોસેસ છે ફોર્થ ટાઈપ, ધેટ ઇઝ અ ગ્રુપ ટ્રાન્સલોકેશન. ગ્રુપ ટ્રાન્સલોકેશન, આ ગ્રુપ ટ્રાન્સલોકેશન છે એની અંદર આપણે જોશું તો કે શુગર મોલેક્યુલ છે એ સેલમાં કેમ એન્ટર થાય છે, કોઈ પણ ફેટી એસિડ છે એ સેલમાં એન્ટર કેમ થાય છે, અને નાઇટ્રોજન બેઝ છે પ્યુરિન અને પિરિમિડિન જે નાઇટ્રોજન બેઝ છે એની એન્ટ્રી સેલમાં કઈ રીતે થાય છે, અલગ અલગ ત્રણની એન્ટ્રી છે એ સેલમાં ગ્રુપ ટ્રાન્સલોકેશન દ્વારા કેમ થાય છે એ આપણે અહીંયા જોશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું તો કે કોનું, તો કે શુગરનું. તો કે શુગરને સેલની અંદર ટ્રાન્સફર થવા માટેની આખી એક સિસ્ટમ છે જેને કહેવાય છે ફોસ્ફો ટ્રાન્સફરેઝ સિસ્ટમ, PTS. એટલે કે શુગર મોલેક્યુલ છે તે ફોસ્ફો ટ્રાન્સફરેઝ સિસ્ટમ થ્રુ સેલની અંદર એન્ટર થાય છે. લેટ્સ સી અબાઉટ ધ ફોસ્ફો ટ્રાન્સફરેઝ સિસ્ટમ. આપણે અહીંયા પહેલાં વાત કરી એમ કે અહીંયા જે સોલ્યુટ મોલેક્યુલ છે એના કોન્ફર્મેશનમાં ચેન્જ થશે, તો કે અહીંયા સોલ્યુટ મોલેક્યુલ કોણ છે, તો કે શુગર મોલેક્યુલ છે કે જે જનરલી સેલની અંદર એન્ટર થવાનું છે. તો આપણે એના જે એમાં ચેન્જ કરવાનો છે એને ફોસ્ફોરાયલેટેડ કરવાના છે. ફોસ્ફેટ કોઈ પણ મોલેક્યુલની અંદર ફોસ્ફેટ ગ્રુપ છે એ એડ થવાની પ્રોસેસ છે એમને ફોસ્ફોરાયલેશન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા યુઝ થશે કોનો, તો કે PEPનો યુઝ થશે એઝ એનર્જી સોર્સ તરીકે. ફોસ્ફોઇનોલ પાયરુવેટ, કે આ જે ગ્લાયકોલાઇસિસનું છેલ્લું સ્ટેપ છે કે જ્યારે ગ્લુકોઝ છે એ ફર્ધર બ્રેકડાઉન થાય છે થ્રુ ગ્લાયકોલાઇસિસ, તો છેલ્લું સ્ટેપ છે કે એમાં ફોસ્ફોએનોલ પાયરુવેટમાંથી પાયરુવેટ મોલેક્યુલ છે એ બને છે, ત્યારે એક ફોસ્ફેટ મોલેક્યુલ છે એ રિલીઝ કરે છે. આ છે ગ્લાયકોલાઇસિસનું છેલ્લું સ્ટેપ. તો જે આ PEP છે જે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એ અહીંયા એનર્જી સોર્સ તરીકે વર્ક કરે છે. તો જે PEP છે એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે જ્યારે પાયરુવેટમાં કન્વર્ટ થાય છે અને જે ફોસ્ફેટ મોલેક્યુલ રિમૂવ કરે છે, આ ફોસ્ફેટ મોલેક્યુલ છે અલગ અલગ કેરિયર તરીકે એન્ઝાઇમ 1 છે, HPR છે, એન્ઝાઇમ 2 છે, અને એક સેલ મેમ્બ્રેનમાં આવેલું છે એન્ઝાઇમ 3. આ અલગ અલગ 3 કેરિયર થ્રુ છે ફોસ્ફેટ ગ્રુપ પાસ થશે અને એ ફોસ્ફેટ ગ્રુપ છે એ શુગરને આપશે, અને શુગર પોતે ફોસ્ફોરાયલેટેડ થઈ જશે, અને ફોસ્ફોરાયલેટેડ શુગર થઈ ગયેલી શુગર હવે સેલની અંદર ઇઝીલી છે એન્ટર થઈ શકશે. લેટ્સ સી હાઉ ઇટ વર્ક. તો કે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે, તો કે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી પાયરુવેટ બનશે, ફોસ્ફેટ મોલેક્યુલ રિલીઝ થશે. હવે આ ફોસ્ફેટ મોલેક્યુલ છે એ કોણ એક્સેપ્ટ કરશે, તો કે એન્ઝાઇમ 1 છે એ આ ફોસ્ફેટ મોલેક્યુલ છે એને એક્સેપ્ટ કરી લેશે અને પોતે ફોસ્ફોરાયલેટેડ થઈ જશે, એટલે એન્ઝાઇમ 1P, એટલે કે એન્ઝાઇમ 1 સાથે ફોસ્ફેટ ગ્રુપ છે એ જોડાઈ ગયો છે અને પોતે છે એ કેવો થઈ ગયો છે, ફોસ્ફોરાયલેટેડ છે, એન્ઝાઇમ 1 ફોસ્ફોરાયલેટેડ થઈ ગયો છે. હવે આ ફોસ્ફેટ 1 છે એન્ઝાઇમ 1 છે આ ફોસ્ફેટ ગ્રુપ છે એ HPR ને ડોનેટ કરશે, અને HPR છે એ પોતે ફોસ્ફોરાયલેટેડ થશે. HPR છે એ આ બધા જ પ્રોટીન છે, HPR, એન્ઝાઇમ 1, એન્ઝાઇમ 2 આ બધા જ છે એ કેરિયર પ્રોટીન છે જે ફોસ્ફેટ ગ્રુપને અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. હવે જે HPR છે પોતે જેની પાસે ફોસ્ફેટ ગ્રુપ આવેલું છે એ ફોસ્ફેટ ગ્રુપ છે ડોનેટ કોને કરશે, તો કે એન્ઝાઇમ 2 ને ડોનેટ કરશે, અને એન્ઝાઇમ 2 પોતે શું થશે, ફોસ્ફોરાયલેટેડ થશે. હવે આ એન્ઝાઇમ 2 છે એ પોતાનું ફોસ્ફેટ ગ્રુપ છે એ એન્ઝાઇમ 3 ને ડોનેટ કરશે. એન્ઝાઇમ 3 છે એ તમારા સાયટોપ્લાઝમિક મેમ્બ્રેનની અંદર આવેલો છે એટલે તમને ફિગરમાં શો થતો નથી. આ તમારું સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન છે અને આ શુગર મોલેક્યુલ છે, અને આ તમારું એન્ઝાઇમ 3 છે. લેટ્સ સી બાય ધી કલર ચેન્જ. આ તમારું એન્ઝાઇમ 3 છે જે તમારા સાયટોપ્લાઝમિક મેમ્બ્રેનની અંદર આવેલું છે. તમારું જે એન્ઝાઇમ 2 છે કે જેની પાસે ફોસ્ફેટ ગ્રુપ છે એ તમારો એન્ઝાઇમ
છે એને ફોસ્ફેટ ગ્રુપ ડોનેટ કરશે, એટલે કે એન્ઝાઇમ 3 છે એ ફોસ્ફેટ ગ્રુપ એન્ઝાઇમ 2 ને ડોનેટ કરશે. જે એન્ઝાઇમ 2 છે એ સેલ મેમ્બ્રેનની અંદર આવેલું છે. હવે આ એન્ઝાઇમ 2 છે એ ફોસ્ફેટ ગ્રુપ ડાયરેક્ટલી કોને ડોનેટ કરશે? શુગર મોલેક્યુલને ડોનેટ કરશે, અને આ શુગર મોલેક્યુલ છે એ ફોસ્ફોરાયલેટેડ થઈ જશે અને પોતે હવે સેલની અંદર છે એ એન્ટર થઈ શકશે. અધરવાઇઝ શુગર છે એ વિધાઉટ ફોસ્ફેટ ગ્રુપ સેલની અંદર એન્ટર થઈ શકતું નથી. તો લેટ્સ સી બાય સ્ટેપ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ પીઈપી જે ફોસ્ફેટ ગ્રુપ છે રિલીઝ કરે છે એ ફોસ્ફેટ ગ્રુપ છે એ કોને આપે છે? એન્ઝાઇમ 1 ને આપે છે. આ એન્ઝાઇમ 1 છે એ ફોસ્ફેટ ગ્રુપ કોને આપે છે? તો કે એચપીઆર ને આપે છે. આ એચપીઆર છે એ ફોસ્ફેટ ગ્રુપ કોને આપે છે? એન્ઝાઇમ 3 ને આપે છે. અને આ એન્ઝાઇમ 3 છે એ ફોસ્ફેટ ગ્રુપ એન્ઝાઇમ 2 ને પાસ કરે છે. જે એન્ઝાઇમ 2 છે એ તમારા સેલ મેમ્બ્રેનની અંદર આવેલો હોય છે, અને આ એન્ઝાઇમ 2 છે એ ફોસ્ફેટ ગ્રુપ શુગરને આપે છે, અને શુગર મોલેક્યુલ ફર્ધર ફોસ્ફોરાયલેટેડ થઈ અને તમારા સેલ મેમ્બ્રેનની અંદર, એટલે કે સેલની અંદર એન્ટર થઈ શકે છે. ધેટ ઇઝ અ એન્ટ્રી પાસેજ ઓફ શુગર. એટલે શુગર છે એ શું થશે? ફોસ્ફોરાયલેટેડ થઈ અને સેલની અંદર છે એ એન્ટર થશે. નાવ મૂવિંગ ઓન ટુ ધ ફેટી એસિડ. તો કે ફેટી એસિડ છે એ સેલમાં એન્ટર કેમ થશે? લેટ્સ સી ઇટ. આપણે વાત કરી શુગર માટે જેમ પીટીએસ સિસ્ટમ છે, ફોસ્ફોર ટ્રાન્સફરેજ સિસ્ટમ, તેમ તમારા જે ફેટી એસિડ છે એના ટ્રાન્સફર માટેની સિસ્ટમ છે જેને કહેવાય છે એસિટાઇલ કોએ સિન્થેટેઝ સિસ્ટમ. ધેટ ઇઝ અ એસિટાઇલ કોએ સિન્થેટેઝ સિસ્ટમ. એટલે કે આ સિસ્ટમ થ્રુ તમારો ફેટી એસિડ છે સેલની અંદર છે એન્ટર થશે. અહીંયા શું થશે? તો કે ફેટી એસિડ છે એને કોએ ગ્રુપ છે એ ગેઇન કરશે. કોની પાસેથી? તો કે એસિટાઇલ કોએ પાસેથી, અને પોતે બનશે ફેટી એસાઇલ કોએમાં કન્વર્ટ થશે અને પોતે સેલની અંદર છે એન્ટર થઈ જશે. લેટ્સ સી બાય ધી ડાયાગ્રામ. ધેટ ઇઝ અ ફેટી એસિડ પ્લસ એસિટાઇલ CoA gives fatty acyl CoA plus acetate. એટલે કે ફેટી એસિડ છે એ ફેટી એસાઇલ કો એના ફોર્મમાં સેલની અંદર એન્ટર થઈ શકે છે, અધરવાઇઝ સેલની અંદર એન્ટર થઈ શકતું નથી. તો એને જે કોએ ગ્રુપની જરૂર પડે છે, કોએ ગ્રુપ કોણ આપે છે? તો કે એસિટાઇલ કોએ છે એ પોતાનું કોએ ગ્રુપ છે એ ડોનેટ કરે છે. કોને? તો કે ફેટી એસિડને. અને ફેટી એસિડ છે એ ફેટી એસાઇલ કોએમાં કન્વર્ટ થઈ અને સેલની અંદર ઇઝીલી છે એ એન્ટર થઈ શકે છે. અહીંયા છે તમારું ફેટી એસાઇલ કોએ, જે સેલની અંદર ઇઝીલી છે એ એન્ટર થઈ શકે છે. તો કે ફેટી એસિડ છે એ એસિટાઇલ કોએ પાસેથી કોએ ગ્રુપ ઓબ્ટેઇન કરશે, લેશે, અને ફેટી એસાઇલ કોએમાં કન્વર્ટ થશે. ફેટી એસાઇલ કોએ છે હવે સેલની અંદર એન્ટર થઈ શકશે, અને જે એસિટાઇલ કોએ છે એ ફર્ધર કોએ ગ્રુપ છે એ ફેટી એસિડને ટ્રાન્સફર કરી અને એસિટેટના ફોર્મમાં કન્વર્ટ થશે. તો કે આ રીતે છે એ ફેટી એસિડ છે એ તમારું એસિટાઇલ કોએ સિન્થેટેઝ સિસ્ટમ દ્વારા સેલની અંદર છે એન્ટર થશે. નાવ મૂવિંગ ઓન ટુ ધ નાઇટ્રોજન બેઝ. તો કે હવે સેલની અંદર જે નાઇટ્રોજન બેઝ છે એ કેમ એન્ટર થશે? તો કે નાઇટ્રોજન બેઝ છે એ સેલની અંદર એન્ટર થવા માટેની જે સિસ્ટમ છે તેમને ફોસ્ફોરિબોઝાઇલ ટ્રાન્સફરેઝ તરીકે ઓળખવામાં આવે છે. ફોસ્ફોરિબોઝાઇલ ટ્રાન્સફરેઝ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, કે જેના થ્રુ તમારા નાઇટ્રોજન બેઝિસ છે એ સેલની અંદર એન્ટર થાય છે. લેટ્સ સી અબાઉટ ઇટ. તો શું થશે એમાં? તો કે કોઈ પણ પ્યુરિન બેઝ, આપણને ખબર છે કે નાઇટ્રોજન બેઝ છે એ બે ટાઈપના છે, પ્યુરિન અને પિરિમિડિન. તો આ પ્યુરિન બેઝ છે અને પિરિમિડિન બેઝ છે, એની સાથે કોણ જોડાશે? તો કે PRPP. ધેટ ઇઝ અ ફોસ્ફોરિબોઝાઇલ પાયરોફોસ્ફેટ, PRPP. તો કે પ્યુરિન અને પિરિમિડિન છે એની સાથે કોણ જોડાશે? તો ફોસ્ફોરિબોઝાઇલ પાયરોફોસ્ફેટ જોડાશે, અને તમારું જે ન્યુક્લિયોટાઇડ છે જે પ્યુરિન કે પિરિમિડિન એ શેમાં કન્વર્ટ થશે? એના મોનોફોસ્ફેટની અંદર છે એ કન્વર્ટ થશે. ધારો કે અહીંયા છે ન્યુક્લિયોસાઇડ મોનોફોસ્ફેટ આમાં ફોર્મમાં કન્વર્ટ થશે અને ઇઝીલી સેલની અંદર એન્ટર થઈ શકે છે. વાત થઈ ગઈ આપણે અહીંયા નાઇટ્રોજન બેઝની. તો કે નાઇટ્રોજન બેઝ છે કોઈ પણ પ્યુરિન અથવા પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે એ શું કરશે?
ફોસ્ફોરિબોઝાઇલ પાયરોફોસ્ફેટની સાથે જોડાશે એટલે બે વચ્ચે રિએક્શન થશે અને તમારા પ્યુરિન કે પિરિમિડિન છે એ મોનોફોસ્ફેટના ફોર્મમાં અંદર એન્ટર થશે. ધારો કે અહીંયા ન્યુક્લિયોટાઇડ છે આપણને ખબર છે ન્યુક્લિયોટાઇડ છે એડેનોસાઇન છે ટાયરોસિન છે આ બધા ન્યુક્લિયોટાઇડ છે ATGC ગ્વાનિન છે સાઇટોસિન આ બધા ન્યુક્લિયોટાઇડ છે. તો હવે શું થશે અહીંયા મોનોફોસ્ફેટ બનશે એટલે કે ધારો કે આપણે અહીંયા લઈ લઈએ એડેનોસાઇન તો કે એડેનોસાઇન મોનોફોસ્ફેટ. તો તમારો કોઈ પણ ન્યુક્લિયોટાઇડ છે એ AMPના ફોર્મમાં સેલની અંદર એન્ટર થશે. એડેનોસાઇન ટાઈપનો ન્યુક્લિયોટાઇડ છે એ AMP એડેનોસાઇન મોનોફોસ્ફેટના ફોર્મમાં સેલની અંદર એન્ટર થશે. તો એ ટાયરોસિન હશે that is થાઇમિન નોટ ટાયરોસિન. તો એ થાઇમિન ન્યુક્લિયોટાઇડ હશે તો થાઇમિન છે એ TMPના ફોર્મમાં સેલની અંદર એન્ટર થશે. ટાયરોસિન મોનોફોસ્ફેટ થાઇમિન મોનોફોસ્ફેટ. જો G ટાઈપનો ન્યુક્લિયોટાઇડ હશે તો એ GAMPના ફોર્મમાં એન્ટર થશે અને જો એ સાઇટોસિન હશે તો CMPના ફોર્મમાં સેલની અંદર એન્ટર થશે. એટલે કોઈ પણ પ્યુરિન કે પ્યુરિમિડિન ટાઈપના જે નાઇટ્રોજન બેઝિસ છે એના મોનોફોસ્ફેટની અંદર સેલની અંદર છે એ એન્ટર થશે. એ એડેનોસાઇન હોય ગ્વાનિન હોય સાઇટોસિન હોય કે થાઇમિન હોય એના મોનોફોસ્ફેટના ફોર્મમાં સેલની અંદર એન્ટર થાય છે. ધેટ ઇઝ ઓલ અબાઉટ ધ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. આપણે જોયું અહીંયા એક્ટિવ ટ્રાન્સપોર્ટ વિશે તો કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે એની અંદર અલગ અલગ 4 ટાઈપની છે એ પેટર્ન જોવા મળે છે. કઈ 4 ટાઈપની તો કે એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં 4 પેટર્ન. પહેલી છે રોલ ઓફ બાઇન્ડિંગ પ્રોટીન, પછી સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ, ફોસ્ફેટ બોન્ડ લિંક ટ્રાન્સપોર્ટ અને ગ્રુપ ટ્રાન્સલોકેશન, જેની વિશે આપણે 4 વિશે આપણે ટ્રીપમાં સ્ટડી કરી ગયા. હવે આપણે આખું ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે ઇન બ્રીફ જોઈએ તો કે આખું કોઈ પણ માઇક્રોબ છે એની અંદર કોઈ પણ ન્યુટ્રિયન્ટ મોલેક્યુલ એન્ટર થવાની પ્રોસેસ અને કોઈ પણ વેસ્ટ પ્રોડક્ટ છે એ એક્સપેલ આઉટ થવાની પ્રોસેસ છે. ટ્રાન્સપોર્ટની આખી પ્રોસેસ છે એ 3 અલગ અલગ ટાઈપમાં થાય છે તો કે એક્ટિવ, પેસિવ અને ફેસિલિટેટેડ ડિફ્યુઝન. આ 3 ટાઈપ આપણે જોઈ ગયા. જેમાં એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે એની અંદર એનર્જીનો યુઝ થાય છે, જ્યારે ફેસિલિટેટેડ ટ્રાન્સફર અને તમારું જે પેસિવ ડિફ્યુઝન છે એમાં કોઈ પણ એનર્જીનો યુઝ થતો નથી. એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે એ ફર્ધર અલગ અલગ 4 રીતથી થાય છે તો કે ફર્સ્ટ છે રોલ ઓફ બાઇન્ડિંગ પ્રોટીન, સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ, થર્ડ વન ઇઝ અ ફોસ્ફેટ બોન્ડ લિંક ટ્રાન્સપોર્ટ અને ફોર્થ વન ઇઝ અ ગ્રુપ ટ્રાન્સલોકેશન. આ 4 આપણે ડીપમાં છે સ્ટડી કરી ગયા છીએ. થેન્ક યુ.